જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હરિઓમ તત્સત. આપણે નક્કી કર્યું છે કે શ્રાવણના સુદ પક્ષના 15 દિવસ શિવજીને સમજવાની કોશિશ કરીશું. આજે આપણે ગંગાજીના દર્શન કરીશું. ગંગાજીનો અર્થ થાય છે ગમ્ય તે, પ્રાપ્યર્થે અને ભગવત પ્રીત્યર્થે. હા, માં ગંગા પ્રત્યેક માનવને ગમ્ય તે. માં ગંગા સાક્ષાત શિવ મસ્તકથી પ્રગટી ધરતીને પાવન કરવા માટે ઉતરી છે. અને ગંગા એટલે શિવના મસ્તકથી વહેતું આત્મજ્ઞાન છે. શિવની ભાવ ગંગા છે. અધિક આત્મા સુધી જલ સ્વરૂપે માનવ શરીરમાં ઉતરી આત્મા સુધી ગંગા પવિત્ર કરે છે માનવને. આપણી અંદર આપણો આત્મા અંગુષ્ઠ માત્ર, અંગૂઠા જેટલો જ છે અને એ પણ લિંગ આકારનો છે. યદિ આપણે પાણી પીતી વખતે ઓમ નમઃ શિવાય બોલીને પીએ તો જલનો અભિષેક આપણી અંદર સ્થપાયેલા આ શિવલિંગ ઉપર થાય. 5 દેવોમાં શિવ આ જલ સ્વરૂપ છે. તેથી થાકેલી, દુઃખી, ભૂખી, ક્રોધી, તરસી કે મહેમાન થઈને આવેલી વ્યક્તિને પહેલો આપણે જલ પાઈએ. આપણે ત્યાં કોઈ આવે ત્યારે પ્રથમ પાણી શા માટે પાઈએ? આપણે સૌથી પહેલું તો એનું કલ્યાણ ઈચ્છીએ છીએ. શિવના 3 અર્થ થાય: કલ્યાણ, મંગલ અને શુભ. આપણા માટે શિવ કલ્યાણ સ્વરૂપ છે. હે પ્રભુ, મારું કલ્યાણ કરો. આપણા પરિવાર માટે, આપણા મિત્રો માટે, આપણા જ્ઞાતિ માટે, આપણા સમાજ માટે શિવ શુભ છે. એટલે તો આપણે લગ્નની પત્રિકા લખીએ, એમાં એવું લખીએ કે આપની શુભેચ્છા આપવા, શુભકામના કરવા માટે, શુભાશીષ માટે આપ અમારે ત્યાં પધારજો. તેથી શિવ આપણા આ બધા પરિવાર, કુટુંબીજનો, સંસ્થાઓ, જ્ઞાતિઓ માટે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શિવનું શિવ આપણું જે શુભ ઈચ્છે છે એ શુભ આપણે આ બધાનું ઈચ્છીએ. અને પૂરા જગતનું આપણે મંગલ ઈચ્છીએ. હે પ્રભુ, આ જગતનું મંગલ કરો. હે પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે આટલા ક્રોધાયમાન અમે આપને કોઈ દી જોયા નથી. અમને તો એટલી જ ખબર છે કે આપ બહુ ભોળા છો. આપ દ્રષ્ટિ ખોલતા નથી, આપ નેત્રો ખોલતા નથી. નેત્રો ખોલવાથી કદાચ જગતનો પ્રલય થઈ જાય તો આવું આપ ના ઈચ્છો, કારણ કે આપ દેવોના દેવ મહાદેવ છો. આપ સૃષ્ટિનું બુરું કદી ના ઈચ્છો. તો પ્રભુ, આ સૃષ્ટિમાં શું થઈ રહ્યું છે? શું આ જગતમાં આટલું બધું નુકસાન, આટલો બધો ફ્લડ આવવું, આટલા લોકોનું મરવું, પ્રભુ આપ કેમ જોઈ શકો છો? આ બધા જ આપના બાળકો છે પ્રભુ. ફક્ત માનવો જ નહીં, કેટલાય પશુઓ, કેટલાય જીવ જંતુઓ આ બધા મરી રહ્યા છે પ્રભુ. બસ મંગલ કરો પ્રભુ. આ જગતનું મંગલ આપ જ કરી શકશો. આપ સિવાય કોઈ દેવમાં આટલી તાકાત નથી કે આવો વિનાશ કરી શકે અને થયા પછી શાંત કરી શકે. એવું કોઈ દેવ નથી પ્રભુ. હવે ક્ષમા કરો અને ખમા કરો. આ વિનાશ હવે અટકાવો પ્રભુ. કેટલા લોકો ઘર-બાર વગરના, પરિવાર વગરના થયા છે. કોણ ક્યાં છે કંઈ ખબર જ નથી. પ્રભુ મંગલ કરો. બસ આપણે જગત માટે ઈચ્છીએ ત્યારે મંગલ ઈચ્છીએ. આપણે પોતા માટે ઈચ્છીએ તો આપણે કલ્યાણ ઈચ્છીએ. અને આપણે પરિવાર માટે ઈચ્છીએ તો શુભ ઈચ્છીએ. હા, પ્રત્યેક વૈષ્ણવને ઘરે ગંગા બેઠી છે. પ્રત્યેક વ્યક્તિ ગંગાજીને પામી શકે છે. એનો કોઈ ચાર્જ નથી કે એનું કોઈ મૂલ્ય નથી. ગંગા અમૂલ્ય છે, કારણ કે ગંગા ભગવત પ્રીત્યર્થે બિરાજે છે અને વહે છે. શિવ મસ્તકથી વહી શિવનો સ્પર્શ પામી છે ગંગા. તેથી અંત સમયે ગંગાજીનું સ્નાન કરાવવાની પ્રથા છે. યમુનાજીના પાનની મહત્તા છે.
ગંગા જ્ઞાન છે, જ્ઞાન ગમે તેટલું લઈશું છતાંય અધૂરું જ રહેવાનું છે. ગમે તેટલા સ્નાન કરીશું છતાંય આપણે કોરા જ થવાના છીએ. કંઈક તો રહી જવાનું જ છે. તેથી ગંગા સ્નાન કહ્યું છે. યમુના આ ભક્તિ સ્વરૂપ છે. ભક્તિનું પાન, ગમે તેટલી ભક્તિ કરીશું છતાંય તરસ છીપાશે નહીં.